સાતમ આઠમ તો અમારી હતી. એને 20-30થી જ લોટના મોટા મોટા દેણા મુકાઈ જાય. આજુબાજુવાળાના વેલણ પાટલા ઉધારમાં લેવાઈ જાય. એમાંય પાછું ગાંઠિયાનો પિત્તળવાળો સંચો તો ગામમાં કોક પૈસાદારના ઘરે જ હોય. એનું પણ પહેલાંથી બુકિંગ કરાવવું પડે. નાના નાના ટાબરિયાનું કામ તો બસ એની માં, એ સમયે મમ્મી નહોતી કે બહેન કે ભાભી જે વણી વણીને આપે એ ખાટલા પર સાળી પાથરી એના પર દોડતા દોડતા સૂકવવા જવાનું. આઠમના મેળામાં ઘરેથી નીકળીએ એ પહેલાં જ ઘરેથી માં કે બાપુજીએ નક્કી જ કરી દીધું હોય કે તારે આ જ લેવાનું છે. એ વહેમ તો હજુ ગયો નથી કે મેળામાં મોડા મોડા જઈશું તો બધું સસ્તું મળશે. જેવું પણ હતું, પણ આજની 1000 રૂપિયાવાળી કાજુ કતરીમાં એ મીઠાશ નથી જે એ સમયની લાડવામાં હતી. આજના મેથીના કે ચાટ મસાલાવાળા ખાખરામાં એ મજા નથી જે એ સમયની ખારી મીઠી જીરાપુરીમાં હતી. આજના મોટા મોટા અને અવનવા ચકડોળમાં એ મજા નથી જે એ સમયમાં નાના એવા ચકડોળમાં હતી. આજકાલના ટાબરિયા શું જાણે સાહેબ, ત્યારે પૈસા ના હતા પણ મજા ખૂબ હતી. આજ પૈસા ખૂબ છે પણ મજા જ નથી. વિડીયોને મોકલી દેજો તમારા નાનપણના, તમારી સાથે ભણેલા, સાથે રમેલા એવા ગામડાના દોસ્તાર મિત્રોને.